બ્લડ શુગરમાં પેનિક ના કરો. તમારી બ્લડ શુગર 250 કે 300 કે એનાથી વધારે હોય છે તો બધાથી પહેલાં શું કરવું? ઘણા લોકો પેનિક થઈ જાય છે અને ઇન્ટરનેટ ઉપર શોર્ટકટ ફાઇન્ડ આઉટ કરે છે, બટ કોઈ બી શોર્ટકટ મળતા નથી. તો 3 વસ્તુ તમને બેનિફિટ કરી શકે. બધાથી પહેલું કે પાણી પૂરતું પીવું. સવારે ઉઠવાની સાથે જ 1 થી 2 ગ્લાસ વોર્મ વોટરવાળું પાણી પીવાનું છે કે જેનાથી આપણી કિડનીને શુગરને ફ્લશ કરવામાં, યાની કે શુગરને બહાર કાઢવામાં બહુ હેલ્પ મળે છે. બીજું કે જમ્યા પછી 10 થી 15 મિનિટ તમારે વોક કરવાનું છે કાં તો નાની મોટી ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. બટ એક ચીજ ખાસ આપણે ધ્યાન રાખશું કે જમીને અડધી કલાકનો ગેપ લેવાનો છે ને પછી 10 થી 15 મિનિટ તમારે ફાસ્ટ વોક કાં તો નોર્મલ વોક કરી શકો છો, જેનાથી મસલને ખાવાનું જોઈએ ને મસલ શુગર લેશે એટલે આપણી બ્લડ શુગર નોર્મલ થઈ જશે. ત્રીજું કે એક્સ્ટ્રા શુગર કે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટને ઓછું કરવું પડશે, કેમ કે આપણી બ્લડ શુગરમાં ઓલરેડી બહુ બધી શુગર છે ને ઉપરથી આપણે કાર્બોહાઈડ્રેટ ખાશું જે બોડીમાં કન્વર્ટ થઈને ગ્લુકોઝમાં જશે ને અગેન શુગરને સ્પાઇક કરશે. જો તમારી બોડીમાં હાઈ શુગર રહેતી હોય તો આ 3 વસ્તુને અપનાવો જેનાથી તમારી શુગર સ્ટેબલ રહેશે. ને આ રીલ મેક્સિમમ લોકો સાથે શેર કરો કે જે હાઈ બ્લડ શુગરમાં પેનિક થાય છે.